વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 6 થી વડોદરાના પ્રથમ નાગરિક અને સ્થાયી સમિતિ અધ્યક્ષની આગેવાનીમાં સ્વચ્છતાની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી। આજરોજ વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 6 થી સ્વચ્છતાની મેગા ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત શહેરી વિકાસ અને અર્બન હેલ્થના નિર્મળ ગુજરાત 2.0 નો પ્રારંભ થયો છે। આજે 1 જૂનના દિવસે ધાર્મિક સ્થળો સંગ્રહાલયની સફાઈ હાથ ધરવામાં આવી છે। વોર્ડ નંબર 6 માં આવેલા પ્રેમ પ્રકાશ આશ્રમ જે સિંધી સમાજનું કેન્દ્ર છે એવા વિસ્તારથી સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં વડોદરા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ પાલિકાના પદાધિકારીઓ દ્વારા આ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ત્યારે બીજી બાજુ વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની દ્વારા તેમના ઇલેક્શન વોર્ડ નંબર 4 ના કમલાનગર તળાવથી સફાઈ ઝુંબેશની મેગા ડ્રાઈવનો પ્રારંભ કર્યો હતો। આગામી 1 થી 15 તારીખ સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ અલગ અલગ સ્થાનો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, જેમાં ધાર્મિક સ્થાનો, સંગ્રહાલયો, આર્કિયોલોજીકલ સાઇટ, વડોદરાના એન્ટી એક્ઝિટ રોડ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, તમામ વસાહતો, નગરો, મુખ્ય રસ્તાઓ, બાગ બગીચાઓ, માર્કેટ, ટેક્સી, રિક્ષા સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનનું પણ સાફ સફાઈ કરવામાં આવશે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાતના અર્બન મિનિસ્ટ્રી દ્વારા નિર્મળ ગુજરાત 2 અંતર્ગત વડોદરામાં એક વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। 1 જૂનથી 15મી જૂન સુધી વિવિધ કાર્યક્રમો અને વિવિધ એરિયાની સાફ સફાઈ હાથ ધરવામાં આવનાર છે। 1 થી 19 વોર્ડ છે। 1 થી 19 વોર્ડમાં લગભગ 150 કરતાં વધુ NGO અને 550 કરતાં વધુ જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવશે। આ સફાઈ ઝુંબેશમાં વડોદરાના 10 થી 15 હજાર નાગરિકો જોડાય એવી અમે અપેક્ષા રાખી રહ્યા છે। ખાસ કરીને આ સફાઈ ઝુંબેશ દરમિયાન 1 થી 15 તારીખ દરમિયાન શહેરના તમામ ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસનના સ્થળો, હેરિટેજ ઇમારતો, પુરાતત્વીયના અંડરમાં આવતા જે એરિયા છે આ તમામની સાફ સફાઈ કરવામાં આવશે। એ સિવાય શહેરના તમામ ફ્લાયઓવર, અંડરબ્રિજ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ટેક્સી સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, એવી જ રીતે તમામ મહાપુરુષોની પ્રતિમાઓ, બગીચાઓ, ઉદ્યાનો, સરકારી રહેણાંક વસાહતો અને શહેરના તમામ ખુલ્લા પ્લોટો, સોસાયટીના કોમન પ્લોટ, એવી જ રીતે કહી શકાય કે જે જાહેર શૌચાલયો છે અને હોસ્પિટલો, PHC, CHC, સરકારી હોસ્પિટલો, સરકારી કચેરીઓ, શાક માર્કેટ, APMC, આ તમામની અલગ અલગ દિવસે સાફ સફાઈ હાથ ધરવામાં આવશે। ખાસ કરીને 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે પ્લાન્ટેશન માટેનો ટ્રાય કરવામાં આવશે। સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન માટેની લોકજાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો 5મી જૂને કરવામાં આવશે। 13મી જૂને જે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ લગભગ 45 કરતાં વધુ એસ્પિરેશન ટોયલેટ બનાવવાનું આયોજન છે, એમાંથી આ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અથવા લોકાર્પણ કરવામાં આવશે। આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકો અને તમામ NGOને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં લોકો આ સફાઈ ઝુંબેશમાં જોડાય, આપણું વડોદરા સ્વચ્છ બને, આપણું જે કલા નગરી છે એ આખા ગુજરાતમાં પોતાનું સ્વચ્છતામાં નામ કાઢે, એ માટે તમામ નાગરિકોએ પોતાના જે વ્યવહાર છે, પોતાની જે આદતો છે એમાં પણ સુધાર લાવવો પડશે। ખાસ કરીને કોર્પોરેશન તો આ ભગીરથ કાર્યમાં જોડાય છે, પરંતુ જ્યાં સુધી સ્વચ્છતા એ જન આંદોલન ન બને ત્યાં સુધી આમાં ધાર્યા પરિણામ મળી ન શકે। આથી આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે પોતાનું ઘર, પોતાના ઘરની આસપાસનો વિસ્તાર, પોતાની સોસાયટીના કોમન પ્લોટ, એમાં સાફ સફાઈ કરે। NGOના મેમ્બર બની અને અઠવાડિયામાં એટલીસ્ટ 1 કે 2 કલાક કોઈ જાહેર સ્થળની સાફ સફાઈમાં જોડાય તો વડોદરા શહેર જલ્દી સુંદર બને, સ્વચ્છ બને, સુઘડ બને, હેપી અને હેલ્ધી બને। આથી ચાલો સાથે મળી અને આપણે વડોદરાને વધુ સ્વચ્છ બનાવીએ અને આ ભગીરથ કાર્યમાં સૌ જોડાઈએ। એ જ અપીલ સાથે મારી વાત પૂરી કરું છું।